નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચની પુનિતનગર સોસાયટી નજીક આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। સિવિલ હોસ્પિટલની જગ્યામાં તાણી દેવાયેલ ઝૂંપડપટ્ટી હટાવાઈ। આ સ્થળે મેડિકલ કોલેજ નિર્માણ પામશે। ભરૂચ શહેર જિલ્લામાં શનિદેવના મંદિરે શનિ જયંતિની ઉજવણી કરાઈ। વિવિધ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। અંકલેશ્વર શહેરના 3 રસ્તા ખાતેના શાક માર્કેટનો સફાયો। ટ્રાફિકની ગંભીર સમસ્યા બાદ તંત્રએ કડકાઈપૂર્વક દબાણો દૂર કર્યા। અંકલેશ્વરના અંદાળા ગામે ભર ઉનાળે પાણીનો કકળાટ। ગામની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। ભરૂચ શહેર તથા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી યથાવત। ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું। ભરૂચની પુનિતનગર સોસાયટી નજીક સિવિલ હોસ્પિટલની જગ્યામાં ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલા ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરાયા। ભરૂચની પુનિતનગર સોસાયટી નજીક સિવિલ હોસ્પિટલની જગ્યા આવેલી છે। આ જગ્યામાં ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટી બાંધી કેટલાક લોકો વસવાટ કરતા હતા। આ સ્થળે મેડિકલ કોલેજનું નિર્માણ થવાનું હોય આજ રોજ નગરપાલિકા અને સિવિલ પ્રશાસન દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા। તંત્ર દ્વારા બેઘર બનેલા આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી છે। સિવિલ હોસ્પિટલ ભરૂચની જમીનમાં બિન અધિકૃત રીતે આ લેબર લોકો વસવાટ કરતા હતા। વારંવાર એમને સૂચના આપવા છતાં એ લોકો ખાલી ન કરતા હતા। અમે કલેક્ટર સાહેબને જાણ કરી, નગરપાલિકાને જાણ કરી અને આજે સિવિલ સ્ટાફ, નગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ, પીઆઈયુ એ થકી આજે અમે આ દબાણ હટાવવાની કાર્ય ઝુંબેશ શરૂ કરી છે। નોટિસ આપવામાં આવી હતી વર્બલી, જેમને જાણ કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે ભર ઉનાળે પાણી માટેનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। આજ રોજ રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી પર પહોંચી હતી અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। અંદાળા ગામના સરપંચ સતીશ વસાવાની હત્યા થયા બાદ ગામનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયત કચેરીએ પણ ખંભાતી તાળા જોવા મળતા મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં એટલું બધું બેકારી છે, પાણીની બહુ તંગી પડે છે અને આજે જે અમારા ગામના સરપંચ નવા આવવાના હતા તારા બાદ પછી એટલું બધું પાણીની હાલત ખરાબ કરી નાખી છે ને પંચાયતમાં કોઈ પણ આવે પાણીની પ્રોબ્લેમ કરવા સારું કે ગમે તે કરવા આવે તો કોઈ અહીંયા હાજર હોતું નહીં ને પાણી છોડતા નહીં ને છોડવાનું કહીએ છે તે એકદમ ખરાબ પાણી છોડ્યું છે। આજે અમારા બધા ઘરોવાળાને પાણી પીવાની હાલત બગડી ગઈ છે। આજે પાણી વગર અને અમારા પંચાયતની, અમારા ગામની અને અમારી પરિસ્થિતિ જોવો અને એમની પરિસ્થિતિ જોવો। આજે હું જૂના તલાટીનું પાણીની જ પ્રોબ્લેમ છે, પાણી જ નથી આવતું। 1-1.5 મહિનાથી પાણી નહીં આવતું। અમે તો ગમે ત્યાંથી પાણી લાવીને પીવું। અમારા તો ભેંસો છે, કાં લેવા ગયા એમની સારું પાણી? અહીંયા આવીએ છીએ તો કોઈ મળતું જ નથી, તારું જ છે। 1-1.5 મહિનાથી તલાતી નથી કે કોઈ છે જ નથી। મારે આંગણવાડી ચાલવું છે, આંગણવાડીમાં પાણી આવતું નહીં 1.5 મહિનાથી। મારે ભરવા કઈ જવાનું, કોઈ પાણી ભરવા દેતું નહીં ને પાણી આવતું નહીં, ભરવા દેતું નહીં કોઈ। તો મારે નાસ્તો કેવી રીતના બનાવો? છોકરા લાવવાનો નાસ્તો કેવી રીતના બનાવો? પાણી આવતું નહીં ને મોટરો બળી ગયેલી છે ને પાણી છોડવાનું કહે છે તો કે બળી ગયેલી છે મોટર, મારે શું કરવું એવું કે મને પૈસા પંચાયતવાળા આપે તો હું મોટર બનાવું ને એવી રીતના વાત કરે છે ભાઈ। પાણી જે છોડે તે ભાઈ, હવે એને બી અમારે કેવી રીતના રજૂઆત કરવાની? એ ભાઈ એવું જ કહે છે તમે મોટર બનાવો, પણ અહીંયા કોઈ જ્યારે આવે પંચાયતમાં ત્યારે કોઈ તલાટી કે કોઈ મળતું નહીં। તમારે કોને રજૂઆત કરવાની? જ્યારે આવે ત્યારે તારું હોય છે। આજ રોજ વૈશાખ વદ અમાસ શનિ જયંતિ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ શનિ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ન્યાયના દેવતા શનિદેવની આજે જન્મ જયંતિ, જે નિમિત્તે શહેર જિલ્લાના વિવિધ દેવાલયો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે અન્નકૂટ અને શનિયાગ સહિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ભગવાન શનિદેવના આશીર્વચન મેળવ્યા અને તેલ, કાળા તલ અને કાળા વસ્ત્રો સહિતની સામગ્રી ચડાવી હતી। જ્યારે અન્ય શનિદેવના મંદિરોમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી। ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી ભગવાન શનિદેવના દર્શનનો લાભ લીધો હતો અને સદા તેઓ પર શનિદેવની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ। અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ શાક માર્કેટના ગેરકાયદેસર દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરાયા।
અંકલેશ્વર નગરપાલિકા પીડબ્લ્યુડી તેમજ શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નગરમાં ટ્રાફિક તેમજ અન્ય રીતે અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં હર હંમેશ વિવાદોમાં રહેલા 3 રસ્તા સર્કલ પાસેના શાક માર્કેટમાં દબાણ હટાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકોના આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. નગરપાલિકા દ્વારા કડકાઈપૂર્વક શાક માર્કેટના દબાણો પર બુલડોઝર ફેરવીને સફાયો કરાયો હતો. આ કામગીરી દરમિયાન શાકભાજી વેચતી મહિલાઓ સહિતના વેપારીઓ સાથે નગરપાલિકાના અધિકારીઓની ચકમક પણ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાનો તાઇફો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જેવી હતી તેવી જ થઈ જાય છે અને શાક માર્કેટનો પ્રશ્ન પણ યથાવત જ રહે છે. હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી કેટલી અસરકારક અને કેટલા દિવસ માટે રહે છે. ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નોંધાતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી યથાવત રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા છેલ્લા 2 દિવસની સરખામણીએ આજ રોજ તાપમાનનો પારો ઊંચે ચડ્યો હતો. ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. 40 ડિગ્રી તાપમાનના કારણે શહેરીજનોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. આવનારા 2 દિવસોમાં તાપમાનનો પારો વધુ ઊંચે જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના ભરથાણા ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગેરકાયદેસર કામો કરાતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ તાલુકાના ભરથાણા ગામના સરપંચ હંસાબહેન સોલંકી અને ઉપસરપંચ સંજય ભીમા બંને ભેગા મળી ગેરકાયદેસર કાર્યો કરે છે અને આ કામોના ગુનામાંથી બચવા ગામના સભ્યો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરતા હોવાના આક્ષેપ સાથે આગેવાન મોતીભાઈ પરમાર અને ગ્રામજનો દ્વારા ગુરુવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર ગામના સરપંચને ધમકી આપી હોવાના આક્ષેપ ખોટા છે. આ ઉપરાંત ગામમાં તળાવનું આડેધડ ખોદકામ, દેશી બાવળનો વેચી દેવા, ગુણવત્તા વગરનો રોડ બનાવવો સહિતના ગેરકાયદેસર કૃત્યો આચરાયા હોવાના આક્ષેપ કરાયા છે. આથી આવા તત્વો સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તદ્દન ખોટા કેસો ઊભા કરીને, તદ્દન બોગસ કેસો ઊભા કરીને અમને બધાને જ જેલમાં જઈએ એ પ્રકારની માહોલ અને એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. હકીકતમાં એ લોકો તદ્દન ભ્રષ્ટાચારી કૃત્યો કરી રહેલા છે. 11 વૃક્ષો કાપી નાખેલા, ગામના ફંડમાંથી 40,000 રૂપિયા વાપરી ખાધેલા. એટલું જ નહીં પણ કેટલાય ભાવપત્રકો મંગાવ્યા વગર ઘણા બધા કામો એ કરવા તૈયાર થયા છે. અને એટલું જ નહીં, તે બિલ પણ લઈ લેવા તૈયાર થયા છે. તે બિલ અમે રોકીએ છીએ. એટલું જ નહીં પણ સાથે સાથે જે સવર્ણ જાતિઓ છે તેના ઉપર એટ્રોસિટીના કેસ કરવા માટે પણ એ લોકો કંઈક ને કંઈક પ્રયત્ન કરતા રહે છે અને તદ્દન જુઠ્ઠા બંને છે. એટલે અલગ અલગ અધિકારીઓને જુઠ્ઠી વાતો કહીને એ ભરમાવે છે અને જુઠ્ઠી એ બધી વાતો કહેલી છે. એના માટે વખતોમાં મેં જાતે બધા ગ્રામજનો સાથે રહીને અમે અરજીઓ પણ આપેલી છે, પણ અધિકારીઓ તરફથી એનો જોઈએ એટલું રિએક્શન ન મળતા એ લોકો વધારે વધારે જૂઠું કરવા પ્રેરાઈ રહેલા છે અને આજે પણ એ બધી જૂઠી વાતો ફેલાવીને જ એ લોકો પોતાનું રાજ્ય કરવા માગે છે. ભરૂચ BSNL પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ BSNL ભવન ખાતે ઓલ ઇન્ડિયા BSNL પેન્શનર્સ એસોસિએશન દ્વારા ગુરુવારના રોજ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો, જેમાં પેન્શનરોને 7મા પગાર પંચ મુજબ પેન્શનરી લાભ આપવા, ફેમિલી પેન્શનરોને રિવિઝન આપવા સહિતની માંગ કરવામાં આવી. એસોસિએશનની વિવિધ 17 માંગણીઓ જો ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લગભગ 40 થી 50 માણસો અહીંયા છે અને એના માટે અમે ધરણા કર્યા. અમારી જે જૂની માંગણીઓ છે તે હજુ પૂરી થઈ નથી, એટલે અમે ધરણા પર બેઠા. તેમાં પેન્શન રિવિઝન કરવાનું છે 2017થી, પછી 50% ડીએ જે મર્જ કરવાનું હોય તે કર્યું નથી, તે થઈ જવું જોઈએ. મેડિકલ અમારે જે રોકડમાં જોઈએ છે તે હજુ મળ્યું નથી, એની માંગણી છે. અને પગાર પંચ જલ્દી એનો અમલ થાય એવી ઈચ્છા અમારી છે. હા, આજે આ માંગણી અમારે હજુ નહીં સ્વીકારાય તો પછી અમે હજુ જલદ પગલાં લઈશું. ભરૂચની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આકરી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક બ્રિગેડના જવાનોને છાશનું વિતરણ કરાયું. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભરૂચ શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ સેવા કાર્યના ભાગરૂપે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને છાશનું વિતરણ કર્યું હતું. સતત 12 કલાક ભર ઉનાળામાં ટ્રાફિક સિગ્નલો ઉપર ફરજ બજાવતા જવાનોને છાશ વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્ય 1 અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં RCC ભરૂચના નીતાબેન ગાંધી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આવેલી ઘણી બધી સંસ્થાઓ જેવી કે RCC ભરૂચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ, લાયન્સ ક્લબ, જાયન્ટ્સ ક્લબ તથા ભરૂચ JFIF તરફથી
આજે અમો ભેગા થઈ BTETના જવાનોને છાપ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. મે મહિનાની સખત ગરમીમાં આ જવાનો સતત 12 કલાક સુધી જ્યારે સેવા આપે છે ત્યારે અમારા ભાઈ બહેનોને એવું થયું કે કંઈક એમની સેવા કરીએ, એટલે અમે લગભગ અઠવાડિયા સુધી છાપ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આમાં સાથ આપનાર સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિએ મોડાસા ખાતે બાળ લગ્ન અટકાવીને 14 વર્ષની દીકરીને મુક્ત કરાવી. અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારની 14 વર્ષીય દીકરીના તેની માતાએ લગ્ન મોડાસા ખાતે રહેતા જશવંત સાથે નક્કી કરી દીધા હતા. લગ્ન માટે કંકોત્રી પણ છપાવવામાં આવી હતી. કંકોત્રી 14 વર્ષીય સગીરાની બાએ જોતા તેઓએ અન્ય એક વ્યક્તિની મદદથી માનવ અધિકાર સમિતિને જાણ કરી હતી. અંકલેશ્વર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના સભ્યોએ મોડાસા ખાતે પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા હતા અને સગીરાને અંકલેશ્વર લઈ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સગીરાના જે યુવક સાથે લગ્ન થવાના હતા તે યુવક અંગેની તપાસ પણ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે અને નાણાકીય વ્યવહાર કરીને સગીરાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ નજીક હાઈવે ઉપર કરજણ અને પાલેજ વચ્ચે આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી કાર ભટકાતા કારમાં સવાર 4 વ્યક્તિને ઈજા પહોંચી. અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે પર કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે ઉભેલી એક તમિલનાડુ પાસિંગની ટ્રક પાછળ મહારાષ્ટ્ર પાસિંગની કાર ઘૂસી અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 4 વ્યક્તિને ઈજા થતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઈજાગ્રસ્તોને પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના આગળના ભાગના કુરચા ઉડી ગયા હતા. બનાવની તપાસ પાલેજ પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વર હાંસોટ તેમજ ઝઘડિયા વિધાનસભા ભાજપનો બૂથ લેવલ અભ્યાસ વર્ગ યોજાયો. અંકલેશ્વર GIDCના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાંસોટ તેમજ ઝઘડિયા વિધાનસભા ભાજપાનો બૂથ લેવલ અભ્યાસ વર્ગ યોજાયો. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આગેવાનો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની પુનિતનગર સોસાયટી નજીક આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. સિવિલ હોસ્પિટલની જગ્યામાં તાણી દેવાયેલ ઝૂંપડપટ્ટી હટાવાઈ. આ સ્થળે મેડિકલ કોલેજ નિર્માણ પામશે. ભરૂચ શહેર જિલ્લામાં શનિદેવના મંદિરે શનિ જયંતિની ઉજવણી કરાઈ. વિવિધ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર શહેરના 3 રસ્તા ખાતેના શાક માર્કેટનો સફાયો. ટ્રાફિકની ગંભીર સમસ્યા બાદ તંત્રએ કડકાઈપૂર્વક દબાણો દૂર કર્યા. અંકલેશ્વરના અંદાળા ગામે ભર ઉનાળે પાણીનો કકળાટ. ગામની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. ભરૂચ શહેર તથા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી યથાવત. ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.